હવે આપણે મિત્રો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું આપણે બળ વિશે વાત કરીશું. બરાબર છે મિત્રો. હવે જો અહીંયા એક માની લો કે અહીંયા આ એક વાહક છે, બરાબર, ચુંબકીય ક્ષેત્રમાં છે મિત્રો. આમની જે લંબાઈ છે ને એ L છે અને આ આડછેદનું ક્ષેત્રફળ છે ને મિત્રો એ A છે. લંબાઈ L, આડછેદ નું ક્ષેત્રફળ A. બરાબર. તો મિત્રો આ વાહકને આપણે ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ અને આ છે એ I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે મિત્રો. આની અંદર I જેટલો વિદ્યુત પ્રવાહ, એટલે આ વાહક છે એ A લંબાઈનો, A આડછેદનો અને I જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત છે. બરાબર. એ આમાંથી વહે છે અને ચુંબકીય ક્ષેત્રની અંદર રાખેલો છે. તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા આ જે વાહક છે એના પર કેટલું ચુંબકીય બળ લાગે એ આપણે શોધવાનું છે. તો મિત્રો પહેલા તો એટલે ગતિશીલ વિદ્યુતભાર તો છે જ. તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે આ વાહકનું કદ જોઈએ. તો કે વાહકનું કદ એ મિત્રો AL જેટલું થાય, લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. હવે જો વાહકની એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ઈટા જેટલો હોય, એટલે કે વિદ્યુતભાર ઘનતા, વાહકમાં એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ઈટા છે. બરાબર. તો મિત્રો વિદ્યુતભારની કુલ સંખ્યા કેટલી? તો મિત્રો કુલ સંખ્યા એટલે કદ ગુણ્યા વિદ્યુતભાર ઘનતા, એટલે કે ઈટા AL. આને શું થઈ ગયું? Q કહેવાય મિત્રો. Q ઇઝ ઇક્વલ ટુ ઈટા AL. હવે મિત્રો આને આપણે આ આખાની અંદર આટલો વિદ્યુતભાર છે, બરાબર ને? હજી આ વિદ્યુતભાર નથી, આ વિદ્યુતભારની સંખ્યા છે. તેથી કુલ વિદ્યુતભાર બરાબર કેટલું? તો કે આપણે એક વિદ્યુતભાર Q લઈએ તો કુલ વિદ્યુતભાર આ થશે ઈટા AL ઇન્ટુ Q. કોઈ એક કણનો વિદ્યુતભાર જો Q હોય તો કુલ વિદ્યુતભાર Q બરાબર NaLQ થાય. બરાબર છે મિત્રો. તો આટલું થશે. તો હવે વાહક પર લાગતું, તેથી વાહક પર લાગતું બળ Fm ઇઝ ઇક્વલ ટુ Q વેક્ટર V ક્રોસ વેક્ટર B. મિત્રો યાદ રાખો, અહીંયા વાહકની અંદર ઇલેક્ટ્રોન છે એ I જેટલા પ્રવાહ સાથે વહે છે અને ઇલેક્ટ્રોનને આપણે વિદ્યુતભાર શબ્દનો યુઝ કરીએ, વિદ્યુતભાર Q, અને એમનો જે વેગ છે ને અંદર એ ડ્રીપ વેગ VD જેટલો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે વિદ્યુતભાર જે અંદર ગતિ કરતો હોય એનો વેગ ડ્રીપ વેગ જેટલો જ હોય. તો મિત્રો આવું સૂત્ર આપણને મળે. તો આની અંદર આપણે આ લખીએ ઈટા ALQ VD ક્રોસ B. બરાબર છે બાળકો. હવે આપણે પ્રવાહ ઘનતાનું સૂત્ર લઈએ મિત્રો. ડ્રીપ વેગમાં આપણે પ્રવાહ ઘનતા વિશે વાત કરેલી છે. તો પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ NQ VD આ થાય. J ઇઝ ઇક્વલ ટુ NQ VD. આમ બરાબર છે. આને મિત્રો આ રીતે બી લખી શકાય. હું NQ
ખાલી આપણે જરૂર છે એ પ્રમાણે લખું છું એ એલ વેક્ટર વીડી ક્રોસ વેક્ટર બી. આ અદિશ છે આટલો ભાગ, એમને આમની સાથે પેલા ગુણો કે આમની સાથે કોઈ ફરક પડતો નથી. બરાબર. તો અત્યારે આ રીતનું છે. એમાં પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ NQ VD અને I ઇઝ ઇક્વલ ટુ JA થાય. એટલે કે પ્રવાહ ઘનતા ગુણ્યા એ તમે કરો તો મિત્રો એ આપણને મળે વિદ્યુત પ્રવાહ. બરાબર છે. તો આપણે અહીંયા આઈની જગ્યા પર આ આખું સૂત્ર મૂકીએ તો શું થાય મિત્રો? I ઇઝ ઇક્વલ ટુ જે એટલે NQ VD અને A NQ VD. આ સૂત્ર આપણી પાસે મળે. તો મિત્રો આ છે જો NQA અને આ VD, એટલે એની જગ્યાએ આપણે કોને મૂકી શકીએ મિત્રો? તો કે I ને મૂકી શકીએ. બરાબર. તો હવે આ સૂત્ર કિંમત હું મૂકું તો અહીંયા શું આવશે? તો કે ઇઝ ઇક્વલ ટુ I વેક્ટર L ક્રોસ બી. કેમ કે I એટલે આટલું થશે, 1 2 3 અને આ 3 આટલી વસ્તુ આવશે. ખાલી આના કેવા પૂરતું હું આમ લખી દઉં છું VD અને અહીંયા લખીએ L. અહીંયા મિત્રો આ VDનો જે VD છે એની નિશાની આપણે L પર દઈ દઈએ. તો આ જે છે, કારણ કે સળિયાની લંબાઈ પર જ આપણે લઈએ છીએ, તો આ થયું વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ I વેક્ટર L ક્રોસ વેક્ટર બી. VDની ડાયરેક્શન આપણે કોને આપીએ છીએ? તો કે L ને. મતલબ કે પ્રવાહ ઘનતા જે છે એમનો જે વેક્ટર છે એ આપણે L ને આપીએ છીએ. L કોઈ સદિશ નથી, જ્યાં વેક્ટર L એ L લંબાઈ ના મૂલ્યનો, એટલે કે વેક્ટર L નું મૂલ્ય L એટલે કે વાહકની લંબાઈ જેટલું છે. બરાબર. અને દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં છે. સમજ પડી મિત્રો? કારણ કે વિદ્યુત પ્રવાહ જે દિશામાં હશે એ જ દિશાની અંદર વિદ્યુત ભાર ગતિ કરતો હોય. કારણ કે વિદ્યુત પ્રવાહ પોતે તો અદિશ રાશિ છે. બરાબર. તો આપણે આ વસ્તુ જોઈ કે વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ I વેક્ટર L ક્રોસ બી. તો મિત્રો આ છે કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક હોય તો એ વાહક પર લાગતું આ ચુંબકીય બળ છે. તો આટલા વાહક પર મિત્રો આ બળ આટલું લાગશે, I વેક્ટર L ક્રોસ વેક્ટર બી. બરાબર છે બાળકો? હવે બેટા જોઈએ આપણે, હવે મિત્રો આપણે અહીંયા જે વાત કરી, આ જે વાહક છે એ કેવો છે? સ્ટ્રેટ છે, સીધો છે. અગર વાહક સીધો ના હોય અને આ રીતે વાંકા ચૂકો હોય, આમ હોય, અને આપણે આને ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો હોય, તો આ વાહક માટે આપણે સૂત્ર કેવી રીતે મેળવી શકાય? તો મિત્રો અહીંયા તમારે આ વાહક પર લાગતું બળ શોધવા માટે તમારે આ વાહકને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં, રેખીય ખંડોમાં વિભાજિત કરવું પડે. અને આ દરેક નાનો ખંડ છે એ મિત્રો DL છે. બરાબર. તો તમારું અહીંયા કુલ બળ વેક્ટર F ચુંબકીય બળ જે લાગે એ I, એ તો પ્રવાહ ફિક્સ છે મિત્રો, આમાં I પ્રવાહ. બરાબર. DL. પણ મિત્રો અહીંયા તમારે આ બધા DL પર IDL શોધી એનો સરવાળો કરવાનો અને પરિણામી IDL તમારે મેળવવો પડે અને પછી એમાં તમારે ક્રોસ વેક્ટર બી લેવો પડે, તો આ પરિણામી બળ મળે. બરાબર છે મિત્રો? તો આ રીતે આપણે ટોટલ પ્રવાહ ખંડ મેળવી અને એને ક્રોસ વેક્ટર બી કરવો જોઈએ. તો આપણે જો સીધોની જગ્યાએ કોઈ વાંકા ચૂકો તાર હશે, વિદ્યુત પ્રવાહ ધારિત તાર, તો એના પર લાગતું ચુંબકીય બળ આપણે શોધી શકીશું. ઓકે. આજે આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, વિદ્યુત ભારની
ચુંબકીય ક્ષેત્રમાં ગતિ વિશે મિત્રો આપણે આજે ભણવાનું છે. હવે મિત્રો જુઓ, અહીંયા આપણી પાસે આ સમાન ચુંબકીય ક્ષેત્ર આવેલું છે. અહીંયા તમે જોતા હશો કે હું અહીંયા ચોકડી દોરી રહ્યો છું, આ ચુંબકીય ક્ષેત્ર બતાવું છું મિત્રો. તો તમે સમજી જ ગયા હશો કે આ નિશાનીનો મતલબ એવો થાય કે ચુંબકીય ક્ષેત્ર આ બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ છે. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર મિત્રો આ રીતની છે, બરાબર છે. તો હવે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે મિત્રો. હવે આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે મિત્રો, આપણે ચુંબકીય ક્ષેત્રને વેક્ટર બી વડે દર્શાવીએ. અહીંયા એક ધન વિદ્યુતભાર આપણે કયો લઈશું? ક્યુ છે, બરાબર. આ ધન વિદ્યુતભારને આપણે અહીંયા આ જે ક્ષેત્ર છે એને લંબ રૂપે ગતિ કરાવડાવી, બરાબર. આમનો વેગ v. ચુંબકીય ક્ષેત્ર મિત્રો અંદર તરફ છે, વેગ છે એ આ તરફ છે. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે ધન વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વેક્ટર v ક્રોસ વેક્ટર b. સૂત્ર શું બતાવે છે મિત્રો કે અગર આ બંને પરસ્પર લંબ છે, કોણ v અને b, બરાબર, તો આ જે F છે એ બળ આ v અને b થી બનતા સમતલને લંબ રૂપે હશે, બરાબર. સંપૂર્ણ સમજાવું છું. આ બંનેને કેવા હશે? લંબ રૂપે. તો મિત્રો અહીંયા તમે જો v આ ડાયરેક્શનમાં છે, ચુંબકીય ક્ષેત્ર નીચે છે. જમણા હાથના નિયમથી મિત્રો આ રીતે તમે જુઓ, ત્રણેય આંગળી, આ બંને લંબ, આ બંને લંબ, આ બંને લંબ. ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો, આ વેગ છે. અંગૂઠો જે દિશા આવશે એ બળની દિશા. જો આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, વેગ ઉપર તરફ, તો ચુંબકીય બળ કઈ બાજુ લાગ્યું મિત્રો? તો કે આ સાઈડ. મતલબ કે બળ લાગશે આ રીતે F. હવે મિત્રો આ બળનો કોઈ ઘટક આ વેગની દિશામાં નથી, લંબ છે એને માટે આ વેગ છે મિત્રો અચળ રહેશે. મતલબ કે આ વેગ પર આ બળને કારણે કોઈ ઇફેક્ટ, વેગના મૂલ્ય પર ઇફેક્ટ નહીં થાય. વેગની ડાયરેક્શન બદલાશે કારણ કે આને લંબ રૂપે લાગે છે એટલા માટે. હવે અહીંયા બંને લંબ છે એટલે મિત્રો આ છે એ કેન્દ્રગામી બળ મળશે. v વેગથી આ છે એ ગતિ કરી અને આ રીતે ગતિ થશે. એટલે મિત્રો કેન્દ્રગામી બળ હોવાને કારણે આ જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર આ રીતની વર્તુળ ગતિ કરશે. સમજ પડી મિત્રો? જ્યારે આ બિંદુએ આવશે ત્યારે એમનો વેગ મિત્રો આ ડાયરેક્શનમાં હશે. એનું ચુંબકીય ક્ષેત્ર તો અંદર જ છે. જો ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગ આ ચુંબકીય ક્ષેત્ર મિત્રો અંદર છે, વેગ આ ડાયરેક્શનમાં છે. તો અંગૂઠો કઈ બાજુ આવ્યો? કેન્દ્ર બાજુ. તો મિત્રો ત્યારે પણ બળ છે એ કેન્દ્ર સાઈડ જ લાગે છે. એવી રીતે અહીંયા આવશે ત્યારે એનો વેગ આ ડાયરેક્શનમાં છે, બળ આવશે F કેન્દ્ર તરફ. તો મિત્રો આ બન્યું કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ લાગતું હોવાને કારણે આ ધન ભાર વિદ્યુતભાર છે એ આ રીતે વર્તુળાકાર ગતિ કરશે. અહીં મિત્રો અહીં વેક્ટર v લંબ આપણે વેક્ટર b લીધેલો છે, બરાબર. હવે તો આ રીતે બળ લાગે અને આ આખો માર્ગ કેવો બનશે મિત્રો? તો કે આ વિદ્યુતભારનો જે ગતિપથ છે એ ગતિપથ એ કેવો બને? વર્તુળાકાર. એટલે મિત્રો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતા ધન વિદ્યુતભાર નો ગતિપથ વર્તુળાકાર હોય છે.
વિદ્યુત ભાર લખશો તો ચાલશે મિત્રો, ઋણ વિદ્યુત ભાર હશે તો ઊંધું હશે, બરાબર. એટલે આપણે આમના પરથી આ વસ્તુ કહી શકીએ. હવે મિત્રો જુઓ, આ વર્તુળાકાર માર્ગ છે, બરાબર છે. કઈ કન્ડિશન લીધી છે? વી લંબ ડી. હવે માની લો કે આ વર્તુળાકાર જે પદ છે એમની ત્રિજ્યા જો આપણે સ્મોલ આર લઈએ, આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા સ્મોલ આર છે, બરાબર મિત્રો. કેટલી છે? સ્મોલ આર. હવે આ બળ છે કેન્દ્રગામી બળ છે. કયું? જે આ મેગ્નેટિક ફોર્સ લાગે છે, કેવું છે? કેન્દ્ર તરફ, એટલે કે કેન્દ્રગામી બળ. તો એ બળને હવે આપણે શું લખી શકાય? તો એ જોઈએ. પેલા તો હું અહીંયા F માટે લખી દઉં કે અહીં Fm એટલે કે બળનું મૂલ્ય એ મિત્રો QVB જેટલું થશે. કેમ? તો કે QVB sin થીટા થાય, પણ થીટા એટલે V અને B વચ્ચેનો એંગલ. તો મિત્રો આપણે તો જાણીએ છીએ કે V અને B વચ્ચેનો એંગલ કેટલો છે? 90 નો છે. તો sin 90 is equal to 1. તો મૂલ્ય કેટલું બન્યું? QVB. અને મિત્રો કેન્દ્રગામી બળ નું સૂત્ર થાય મિત્રો mv² upon r, બરાબર. આ આપણે 11th ની અંદર ભણ્યા હતા. તો હવે મિત્રો આ બળ છે એ કેન્દ્રગામી બળ છે, તો આ બંને કેવા થાય? તો કે ઇક્વલ થાય. તો મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે mv² upon r is equal to qvb, બરાબર છે. હવે મિત્રો અહીંયા v છે, અહીંયા bv છે. જો આપણે v ને એક એક નીકળી જાય અને r ને કરતા બનાવીએ ને મિત્રો, તો r is equal to, વ્યસ્ત કર્યો મિત્રો, મેં વ્યસ્ત કરીશ ને એટલે આ છેદમાં જઈ જશે અને m આવશે ઉપર, m upon v વધશે, mv upon qv. આમ થશે. ત્રિજ્યા r is equal to mv upon q. હવે મિત્રો r is equal to mv એટલે શું? v એટલે વેલોસિટી, વેગ, m એટલે દર, તો m ગુણ્યા v એટલે વેગમાન. હે બેટા? તો વેગમાન. તો આનાથી આપણને શું ખબર પડી મિત્રો? તો આમનાથી આપણને એ ખબર પડી કે અગર કણનું વેગમાન વધારવામાં આવે તો ત્રિજ્યા વધે. આ પરિણામ પરથી શું કહી શકાય? કહી શકાય કે કણનું એટલે કે વિદ્યુત ભારનું વેગમાન વધારવામાં આવે તો ત્રિજ્યા વધે અને ઘટાડવામાં આવે તો ઘટે. મતલબ કે અહીંયા જે ત્રિજ્યા છે ને એ વેગમાન પર આધાર રાખે મિત્રો. વિદ્યુત ભારિત જે કણ છે એ વિદ્યુત ભારિત કણ જે આમાં આ રીતે મોશન કરે છે એના વેગમાન પર આધાર રાખે. મિત્રો યાદ રાખજો, આમની ત્રિજ્યા છે એ વેગમાન પર આધાર રાખે છે. ઓકે, હવે ફરીવાર આપણે મિત્રો આ સૂત્રનો યુઝ કરીશું, બરાબર. હવે મિત્રો ફરીથી જોઈએ આપણે r is equal to mv upon qv, બરાબર. હવે મિત્રો v is equal to r omega થાય. v is equal to r omega. r is equal to m, અને આ બાજુ લઈ લઉં છું qbr is equal to m r omega. રીઝન લખવું હોય તો v is equal to r omega. આવું થાય. બરાબર છે બાળકો? તો અહીંયા બંને બાજુથી મિત્રો આર આર કટ થઈ જાય.
ઓમેગાને કરતા બનાવો તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્યુબી બાય એમ બને. આ છે કોણીય આવૃત્તિ મિત્રો. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ. ઓમેગા એટલે 2 પાઈ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુબી બાય એમ, જ્યાં ન્યુ ઇઝ ઇક્વલ ટુ આવૃત્તિ, સમજ પડે મિત્રો? તો અહીંયા આવૃત્તિને આપણે કરતા બનાવીએ ને તો એ મિત્રો બને ક્યુબી બાય 2 પાઈ એમ. તો આ થઈ આવૃત્તિ અને આ થઈ કોણીય આવૃત્તિ. તો મિત્રો કોણીય આવૃત્તિ અને આવૃત્તિ એ ઉર્જા પર કે વેગમાન પર આધાર રાખતી નથી. જો આમાં વેગમાન છે જ નહીં, બરાબર, એમવી ક્યાંય નથી, છે નથી, તો ઉર્જા પર પણ આધાર રાખતી નથી. આમ આવૃત્તિ કે કોણીય आवृत्ति ऊर्जा के वेगमान पर आधार રાખતી નથી. આનો મતલબ એવો થાય મિત્રો, આવૃત્તિનો મતલબ શું? તો કે આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં તમે કેટલા રાઉન્ડ મારો છો એ. આનો મતલબ એમ થાય મિત્રો કે અગર કણનું વેગમાન વધે છે, સમજો તો વેગમાન આ વધ્યું તો ત્રિજ્યા શું થવાની? વધવાની. આની ત્રિજ્યા આટલી મોટી થઈ જવાની. પણ આવૃત્તિ નહીં બદલે. આવૃત્તિ નહીં મતલબ શું કે પેલા માની લો, જસ્ટ એક્ઝામ્પલ, માની લો કે આપણે 1 સેકન્ડની અંદર 1 રાઉન્ડ આટલી ત્રિજ્યાનો લાગતો હતો, તો એ તમે વેગમાન વધારશો ને મિત્રો, તો એ હવે આટલી મોટી ત્રિજ્યાનો રાઉન્ડ લાગશે, પણ એ 1 જ સેકન્ડમાં લાગશે. ખ્યાલ આવે છે? પેલા 1 સેકન્ડમાં 10 રાઉન્ડ લાગતા હોય તો અત્યારે ભલે તમે વેગમાન વધારશો, ત્રિજ્યા વધશે, મોટું રાઉન્ડ બનશે, તો મિત્રો અત્યારે પણ એ 1 સેકન્ડમાં આગળ જેટલા જ એ પૂરેપૂરા રાઉન્ડ મારશે. બરાબર? તો મતલબ એ થયો કે વેગમાન પર આધાર રાખતું નથી. બરાબર છે? એટલે કે સેમ સમયની અંદર એના જે રોટેશન છે એની સંખ્યા કેવી હોય? અચળ હોય. મિત્રો આ જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સાયક્લોટ્રોનની રચના કરવામાં આવી. અને સાયક્લોટ્રોનની રચના છે મિત્રો, એ આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર ભણવાનું થશે, આગળના પોઈન્ટોની અંદર. બરાબર બાળકો? હવે એક આવર્તકાળ આપણે લખવાનો છે. આવર્તકાળનું સૂત્ર હું બનાવું. આવર્તકાળ છે મિત્રો એ આવૃત્તિનો વ્યસ્ત છે. ખાલી ફોર્મ્યુલા બતાવી દઉં. T is equal to 1/μ અને આવર્તકાળ કહેવાય. બરાબર? આવર્તકાળનો મતલબ થાય મિત્રો એક કમ્પ્લીટલી રોટેશન કરવા માટે લાગતો સમય, એને આવર્તકાળ કહેવાય. અને આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા રોટેશન, બરાબર, એમની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો મિત્રો આ થશે 2πm/q. આ આવર્તકાળનું ફોર્મ્યુલા આપણને મળી. ક્લિયર મિત્રો? હવે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ મિત્રો. હવે મિત્રો આપણે આગળ જે હમણાં પોઈન્ટ જોયો એમાં આપણે જોયું કે જે ચુંબકીય ક્ષેત્ર છે અને વેગ છે એ બંને કેવા હતા? પરસ્પર લંબ હતા. જો એ બંને પરસ્પર લંબ હોય ને મિત્રો, તો જે વિદ્યુતભાર છે ને એ વિદ્યુતભારિત કણનો વેગ ગતિપથ એ કમ્પ્લીટલી રાઉન્ડ હોય, આ રીતનું હોય. બરાબર? પરંતુ મિત્રો ચુંબકીય ક્ષેત્ર સાથે વિદ્યુતભારિત કણનો જે વેગ છે એ કોઈ યાદચ્છિક ખૂણો થીટા માનો કે બનાવતો હોય. મતલબ કે આ ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો x અક્ષની દિશામાં છે. બરાબર છે? હવે આપણે એક કણ લઈએ જે
ધન વિદ્યુત ભારિત છે માની લો, બરાબર, અને એનો વેગ છે મિત્રો આ રીતનો છે, આ રીતનો. તો તમે જોશો મિત્રો કે અહીંયા ખૂણો બન્યો થીટા. કેવો ખૂણો બન્યો બેટા? થીટા. મતલબ કે આ ખૂણો 90 નો નથી, બરાબર, 180 નો પણ નથી ને 0 પણ નથી, એના સિવાયનો છે, બરાબર. તો આ આપણે ખૂણો લીધો. તો હવે શું થશે મિત્રો? તો અહીંયા આમનો વેગ છે ને એ મિત્રો આ થશે, વેગ v. વેગ v અને વેગ b, સોરી, વેગ b અને ચુંબકીય ક્ષેત્ર b વચ્ચે ખૂણો થીટા છે. તો મિત્રો અહીંયા જે વેગ છે ને એના બે ઘટકો આપણને મળશે. કેટલા મળશે? બે. એમાંનો એક ઘટક છે ને બાળકો એ આ રીતે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક હશે, બરાબર, અને બીજો જે ઘટક છે મિત્રો એ ચુંબકીય ક્ષેત્રને લંબ હશે. આમ આપણને બે ઘટક વેગના મળે. હવે આપણે જાણીએ છીએ મિત્રો કે ચુંબકીય બળનું સૂત્ર છે F is equal to Q વેક્ટર V ક્રોસ વેક્ટર B, બરાબર. અહીંયા આપણે વેગના બે ઘટક મળે. પ્રથમ ચુંબકીય ક્ષેત્રને સમાંતર, અને બીજું ચુંબકીય ક્ષેત્રને લંબ વેગનો ઘટક. આ બે ઘટક મળે મિત્રો. પેલા સમાંતરની વાત કરીએ મિત્રો કે વેગ આ ઘટક અને આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર, આ એક અક્ષ છે, બંને કેવા છે? સમાંતર. અગર સમાંતર હોય મિત્રો તો v ક્રોસ b કેવો થાય? શૂન્ય. કારણ કે vb sin થીટા થાય. થીટા 0 તો sin 0 એટલે આખું બળ 0 થાય. એટલે કે વેગના સમાંતર ઘટક પર ચુંબકીય બળની કોઈ અસર થતી નથી, બરાબર. વેગના સમાંતર ઘટક પર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકીય બળ ની કોઈ અસર થતી નથી. તેથી ચુંબકીય ક્ષેત્રની દિશામાં કણનો વેગ કેવો હશે મિત્રો? અચળ હશે. સમજી ગયા? એટલે આ કણ છે મિત્રો એ આ ડાયરેક્શનમાં તો ગતિ કરવાનો જ. હવે આપણે જોઈએ વેગ ના લંબ ઘટક v પર. હવે આપણે હમણાં જ જોયું મિત્રો કે અગર ચુંબકીય ક્ષેત્રને વેગ લંબ હોય તો એના પર કેન્દ્રગામી બળ લાગે. v પર ચુંબકીય v ને કારણે કણ પર ચુંબકીય બળ કઈ દિશામાં લાગે મિત્રો? ચુંબકીય કેન્દ્રગામી બળ લખીએ આપણે. કેન્દ્રગામી બળ લાગે. તેથી કણ એટલે વિદ્યુતભારિત કણ વર્તુળ
ગતિ કરે. મિત્રો અહીંયા બે વસ્તુ બની કે આ જે ઘટક છે ને મિત્રો એનાથી વર્તુળાકાર ગતિ થશે અને આમના પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ થશે. મતલબ કે કણને એક સાથે બે દિશાઓમાં ગતિ કરવી પડશે. કેટલી દિશામાં? બે દિશામાં. હવે જો હું તમને સમજાવું કઈ રીતે ગતિ થશે. માની લો કે ચુંબકીય ક્ષેત્ર મિત્રો આ રીતે છે, વેક્ટર બી. જો વેગ છે એ ચુંબકીય ક્ષેત્રના મિત્રો માનો કે લંબ જ હોય તો આપણે એક ગતિ છે ને મિત્રો અહીંથી આપણે આમ સ્ટાર્ટ કરી હોય, માનો કે કર્ણની ગતિ આપણે અહીંથી સ્ટાર્ટ કરી છે તો એ ગતિ કરી અને પાછો અહીંયા જાઓ. ક્યારે? જો વેગ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોત તો આ રીતનું રોટેશન થાત, કમ્પ્લીટલી રાઉન્ડ થાત. કારણ કે આ બાજુ તો કઈ વેગ છે જ નહીં, પણ અહીંયા એવું નથી. અહીંયા આ વેગ છે એના પર કેન્દ્રગામી બળ લાગે એટલે મિત્રો એ વર્તુળ ગતિ તો અવશ્ય કરશે. હવે એનો માર્ગ કેવો હશે એ હું તમને બતાવું. પણ આ ડાયરેક્શનમાં પણ ગતિ થાય છે એટલે મિત્રો અહીંથી ગતિ સ્ટાર્ટ થાય છે તો એ ગતિ આ રીતની હશે. જો આમ બી ગતિ થશે અને થોડી આમ બી થશે, બે બાજુ થશે. જુઓ તમે જોયું, આ બાજુ તો ગતિ થઈ સાથે આ ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શનમાં પણ થઈ. જો અહીંયા રાઉન્ડ પૂરો થવો જોઈએ, નહીં થાય. આ બિંદુ અહીંની જગ્યાએ અહીંયા આવી ગયું કારણ કે એટલું આ બાજુ એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર થયું. ફરીવાર બીજો રાઉન્ડ આવશે મિત્રો. આ ડોટ્સ લાઈન છે આવી, મતલબ કે આ વેગ છે ને મિત્રો એ આ રીતનો હશે. જોયું? આ રીત. તો આ જે સ્પ્રિંગ જેવું જે બન્યું ને આ માર્ગને કહેવાય હેલિકલ માર્ગ, બરાબર, અથવા તો સર્પિલ, બરાબર. તેથી કણ કેવી રીતે ગતિ કરશે મિત્રો? તો કે કણ છે એ સર્પિલ એટલે કે હેલિકલ માર્ગે ગતિ. તો આ ટાઈપનો રાઉન્ડ બી ફરશે આ રીતનું. જો આ રીતે આ છે આમ રાઉન્ડ બી ફરે અને આમ ધીમી 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 હાથથી દૂર પણ જાય. તો આ ટાઈપની ગતિ થશે મિત્રો, બરાબર. ક્યારે? જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર અને વેગ વચ્ચે કોઈ યાદચ્છિક ખૂણો હોય, એટલે કે 90 નો ના હોય ત્યારે, સમાંતર ના હોય, 90 નો ના હોય, પ્રતિ સમાંતર ના હોય, એ કન્ડિશનની અંદર આવું થશે મિત્રો. હવે આપણે જોઈએ પેચ અંતર. પિચ. તો મિત્રો પિચ કોને કહેવાય? તો કે ચુંબકીય ક્ષેત્રમાં, આ આપણું ચુંબકીય ક્ષેત્ર છે, હેલિક માર્ગે, આ હેલિક માર્ગ છે, આ છે કે આ છે, તમે જે લો તે, બરાબર. એ માર્ગ દરમિયાન વિદ્યુત ભારિત કણે, આ વિદ્યુત ભારિત કણની વાત કરીએ, એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે કે આ ડાયરેક્શનમાં કાપેલા અંતરને પિચ અંતર કહેવાય. એક પરિભ્રમણ મિત્રો અહીંથી સ્ટાર્ટ કરો તો અહીંથી આવી અને આ પાછું ટોપ પર આવે તો મિત્રો આ એક પરિભ્રમણ પૂરું થયું કહેવાય. તો એ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે કે આ અંતર, બરાબર, જે કાપેલું અંતર છે મિત્રો આમ રાખો, આ અંતરને પિચ કહેવાય. અહીંયા આને પિચ કહેવાય. ખ્યાલ આવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક પરિભ્રમણ દરમિયાન કપાતું જે અંતર છે એને પિચ કહેવાય.
બરાબર. એટલે એક કમ્પ્લીટલી પરિભ્રમણ કરવા માટે મિત્રો સમય જે છે એ આવર્તકાળ જેટલો સમય લાગે, ટી જેટલો. તો આપણે એનું સૂત્ર મેળવવું હોય મિત્રો, તો એક પરિભ્રમણ માટે લાગતો સમય કેટલો? તો કે આવર્તકાળ જેટલો, એટલે કે ટી જેટલો. તો આ બાજુ વેગ કેટલો છે મિત્રો? તો કે v છે. તો વેગ ગુણ્યા સમય એટલે થાય સ્થાનાંતર. તો વેગ કેટલો? તો કે v સમાંતર. લાગતો સમય તો કે t થયું. આને કહેવાય પીચ અંતર, એટલે પીચ જ કહેવાય. બરાબર. તો હવે v સમાંતર એટલે v સમાંતર આપણે રાખ્યો છે, ઘટક છે સમાંતર ઘટક. t આવર્તકાળ, આવર્તકાળનું સૂત્ર હમણાં જ આપણે આગળ જોયું 2 m by qb. તો આ આખું થયું મિત્રો, આ પીચ માટેનું સૂત્ર થયું. હવે આ જે પીચ માર્ગ જે ગતિ થાય છે મિત્રો, એ વખતે જે ત્રિજ્યા હોય ને, કણની ત્રિજ્યા એટલે કે આ, એ ત્રિજ્યાને આપણે હેલિક્સ ત્રિજ્યા કહેવાય. મતલબ કે હેલિકલ માર્ગે જ્યારે ગતિ કરે ત્યારે એમની જે ત્રિજ્યા હોય એને હેલિક્સ ત્રિજ્યા કહેવામાં આવે છે. ક્લિયર બાળકો? તો હવે પછી આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો. બાય.